માઇનોરમાં નીતિ શતક આપણે સમજીએ. મેં કહ્યું હતું એમ શરૂ કરીએ. તો હવે અપલોડ થશે ને? તો આપણે મોટે ભાગે મેં કાલે કહ્યું હતું એમ કે સંસ્કૃત વિષયથી કંટાળી જઈએ છીએ. મગજમાં એક આઈડિયા એવો આપ્યો છે સ્કૂલથી તો અત્યાર સુધી કે રામના રૂપો ગોખો ને ભાષાંતર કરો ને આવું બધું, તો આપણે કંટાળી જઈએ છીએ. એવું નથી. એવું જ્યારે સમજશું ને ત્યારે ઘણું બધું મળશે. નીતિ શતક માઇનોરમાં આપ્યું છે. માઇનોરનો નંબર યાદ રાખવાનો. યુનિવર્સિટીની પરીક્ષામાં ટાઈમ ટેબલ જોતાં ફાવે. માઇનોર સંસ્કૃત 113, બરાબર ને? પ્રથમ ગૌણ સંસ્કૃત 113, સેમેસ્ટર 1. હો ને? તો હવે નીતિ શતક શીર્ષક ઉપરથી જ આપણે સમજી જઈશું શું છે અંદર. નીતિ એટલે બોલો, જેવું આવડે એવું બોલવાનું. નીતિ એટલે કાંઈ નહીં. છોકરીનું નામ એ નીતિ અહીંયા આવે એવું? તો નીતિ એટલે બોલો. નીતિ એટલે મેં કીધું હાજરી બોલો, તો એ નીતિ થઈ ને. હાજરી પુરાવી પડશે. નીતિ એટલે એક ચોક્કસ પ્રમાણે ચાલવું, નિયમો બનાવવા, બરાબર. અને શતક તો તમે હમણાં જ આપણે બધા સ્ટેડિયમમાં ઉજવ્યું, આપણે જીતી ગયા. એટલે શતક એટલે 100. તો 100 શ્લોક હોય એને શતક કહેવાય. આના રચયિતા ભર્તુહરિ છે. નીતિ શતકના ભર્તુહરિએ 3 શતકો આપ્યા. નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. એમાંનું એક નીતિ શતક તમારા અભ્યાસક્રમમાં, અને એમાંથી પણ 60 શ્લોક તમારા અભ્યાસક્રમમાં. કેવા 60? નીતિ વિષયક. સળંગ ના આવે, પહેલો બીજો ત્રીજો એમ નહીં. જેટલા નીતિના છે એટલા આપણે ભણવાના છે. હવે આપણને એમ થશે કે નીતિ શાના માટે? તો સંસ્કૃત સાહિત્ય, મેં હમણાં જ કહ્યું કે આપણે એને સમજવાનો પ્રયત્ન નથી કરતા. સંસ્કૃત સાહિત્ય આપણને આપણામાં ગુણો વિકસાવવાનું કહે છે. ગુણો સમાજમાં કઈ રીતે જીવાય એ કહે છે. કાયદો શું છે એ બતાવે છે. હમણાં મોડા આવીએ તો કોઈ બોલશે નહીં, પણ તમારું ભણવાનું બગડે. એટલે આ બધું જીવનની જે પાસાઓ છે સંસ્કૃત સાહિત્યમાં બતાવ્યા છે. અને એ કેવી રીતે બતાવ્યા છે? તો હું તમને એમ કહું, 8 વાગે બેસી જાઓ ક્લાસમાં. તમને એમ થયા ક્યાં કટકટ આવી. હું એમ કહું કે પહેલાં લેક્ચરમાં બેસી જાઓ, ભણવાનું બગડે છે તો તમે બેસી જાઓ. ઉદાહરણ આપીને સમજાવે છે, સાદી ભાષામાં સમજાવે છે. એટલે જ્યારે ઉદાહરણ આપીને સાદી ભાષામાં સમજાવો તો સામેવાળા માણસના ગળે ઉતરે. સંસ્કૃત શબ્દ ભાષા સમજવાની જરૂર નથી. એનું ઊંડાણ, ડેપ્થ, એની સમજણ, એનો અર્થ, એનું અર્થઘટન, સમાજમાં જઈને એનો ઉપયોગ ક્યાં કરવો એ સમજાવે છે. હવે નીતિ શેના માટે જરૂર છે? તો પહેલાં તો આપણા વ્યક્તિત્વ માટે. આપણે ઘણીવાર કોકને જોઈને કહીએ છીએ કે પેલા બેન કે પેલા ભાઈ બહુ સાચા. કેવી રીતે કહીએ છીએ? એના વર્તનના આધારે કહીએ છીએ. કોઈ વાર કોઈ આપણી જોડે બહુ જ બોલ કરે તો આપણે કે રહેવા દો, ઈર્ષાળું છે. કેવી રીતે ઓળખ્યા? એના ગુણોને આધારે. આ બધું જ આપણને રોજબરોજ શીખવાનું છે. વિનોબા ભાવેનું વાક્ય છે કે આપણે સવારથી ઉઠીએ છીએ અને જીવીએ છીએ ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક શીખતા જઈએ છીએ. મધરે ઉઠાડ્યા,
જાને ઊંઘ આવે છે તો તમારે મોડું થવાનું છે. શીખવાનું છે કે મારે ટાઈમસર જવાનું છે તો વહેલા ઉઠવાનું છે. એટલે રોજે રોજ આપણે કંઈક શીખીએ છીએ, રોજે રોજ કંઈક અમલમાં મૂકીએ છીએ. એ બધું શું છે? નીતિ. તો નીતિ શતક છે એ સમાજમાં આપણે કઈ રીતે વર્તવું, સમાજમાં આપણે કેટલા ગુણો આપવા, એ બાબતો આપણને ઉદાહરણ દ્વારા સમજાવશે. અને એ ઉદાહરણ કેવા? તો એ ઉદાહરણ આપણને મગજમાં ઉતરે એવા. હવે ઉદાહરણ દ્વારા સમજાવવું એટલે અન્યોક્તિ કહેવાય. હું એમ કહું કે જો પેલો માણસ છે ને એ બહુ સારો છે, એવા થવું છે તો એવી મહેનત કરવી પડશે. એને અન્યોક્તિ કહેવાય કે બીજાના દ્વારા સમજાવવું, એને અન્યોક્તિ કહેવાય. એટલે નીતિ શતક એ શતક કાવ્ય છે, મુક્તક કાવ્ય છે, અન્યોક્તિ કાવ્ય છે. એનું સ્વરૂપ કેવું છે? આવા 3 સ્વરૂપ છે. શતક તો છે, મુક્તક છે અને અન્યોક્તિ કાવ્ય છે. અને એની અંદર આપણે સમાજમાં જે જીવન જીવવું જોઈએ એ પાયાની બાબતો આપણને સમજાવી છે. ખ્યાલ આવી ગયો નીતિ શતકમાં શું છે? સમજ પડી ગઈ?